Hey guys, welcome to MNMMPT Nati. Today's video is about Nati Gujarati. તો હું ગુજરાતીમાં વાત કરીશ. But before we start the video, if you are after PT academic or PT core coaching, or if you want Nati Hindi, Gujarati, Punjabi coaching, you can always message us on Instagram or Facebook Messenger. Simply search for MNMMPT Nati. Or if you want to just use the links in the description below, you can simply use those links for Instagram and Facebook. Contact us, talk to us about your scenario. What help do you need? Is it coaching for PT? Is it coaching for Nati? And then we can give you the best possible solution so that we can help you to clear these exams in the very first attempt. Or if you also need to inquire about the prediction files for these three languages that I just mentioned, Nati prediction files, you can also discuss with us about that. Now, let us start this video. હવે આપણે નાટી ગુજરાતીમાં મારે આજે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ડિસ્કસ કરવી છે અને ધ રીઝન મારે આ વસ્તુ ડિસ્કસ કરવી છે એ એટલે છે કારણ કે હું જ્યારે બી ક્લાસીસ લઉં છું મારી ત્યારે મેં નોટિસ કર્યું છે કે આ એક વસ્તુ એવી છે જે ઘણા સ્ટુડન્ટ્સ નથી ફોલો કરતા અને એના લીધે એમને બહુ તકલીફ પડે છે. હવે નોટ ટેકિંગ તો ડેફિનેટલી કોઈ બહુ ઇઝી વસ્તુ છે નહીં આપણા નાટી ગુજરાતીમાં અને હું મારી ક્લાસીસમાં નોટ ટેકિંગ બહુ ડિટેલમાં ડિસ્કસ કરું. લાઈક મારી દરેક ક્લાસમાં અમે લોકો 2 ડાયલોગ્સ પ્રેક્ટિસ કરીએ અને 2 ડિફિકલ્ટ ડાયલોગ્સ પ્રેક્ટિસ કરીએ. કોઈ દિવસ ઇઝી ડાયલોગ્સ અમે નથી કરતા પ્રેક્ટિસ. હવે હું પોતે શું કરું, મારે પોતે પણ નોટ ટેકિંગ કરીને મારા સ્ટુડન્ટ્સને હું બતાવું છું કે ભાઈ આવી રીતે નોટ ટેકિંગ કરવાની, કઈ રીતે કીવર્ડ્સ લખવાના, કઈ રીતે એ કીવર્ડ્સ શોર્ટમાં લખવાના સો દેટ તમારી નોટ ટેકિંગ ટાઈમલી પૂરી થાય. જ્યાં સુધી તમે સ્ટુડન્ટને કરીને ના બતાવો ને કે આવી રીતે કરાય, ત્યાં સુધી સ્ટુડન્ટને ખબર ના પડે, બરાબર? બિકોઝ એમના માટે બધી વસ્તુઓ નવી છે. તમે સ્ટુડન્ટ છો, તમારા માટે નાટી નવી વસ્તુ છે, મારા માટે નવી વસ્તુ નથી, કારણ કે હું આટલા વર્ષોથી કરું છું. તો મારી દ્રષ્ટિએ હું તમને કરીને બતાવું ને કે ભાઈ આ રીતે નોટ ટેકિંગ કરાય, ત્યારે તમને થોડું માર્ગદર્શન મળે ક્લાસમાં કે ભાઈ ઓકે આવી રીતે નોટ ટેકિંગ કરવાની. પણ એ તો 10% છે. હું મારા સ્ટુડન્ટ્સને એ જ કહું કે ભાઈ જે ક્લાસ હોય ને એનું કોન્ટ્રીબ્યુશન ખાલી હોય 10%નું, વિચ ઇઝ ગાઈડન્સ. તમને કહી દે કે ભાઈ લેફ્ટ કે રાઈટ, તો રાઈટમાં જાઓ, એટલું તમને ક્લાસમાં ખબર પડી જાય. બટ જ્યાં સુધી તમે એ રસ્તા પર પોતે જાઓ નહીં, પ્રેક્ટિસ ના કરો અને ફીડબેક ના લો, ત્યાં સુધી તમારી એક્ઝામ ક્લિયર ના થાય, બરાબર? મતલબ હું એમ્ફેસાઇઝ કેટલું બી કરું ને તો ઇનફ નથી. મારી પાસે ટેલિગ્રામ પર અને મારી પાસે ઇન્સ્ટાગ્રામ પર, મેસેન્જર પર અઢળક ઇન્ક્વાયરીઝ આવે છે જ્યાં લોકો એમના નાટી ગુજરાતી ક્લિયર નથી થતી અને પછી આવે છે કે ભાઈ મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું કે જાતે થઈ જશે, હવે પાસ ના થયા, હવે તમે કોચિંગ કરાવો. એટલે જ્યાં સુધી $800નો ફટકો નથી પડતો ને ત્યાં સુધી આપણને ખબર નથી પડતી કે ભાઈ જાતે કરવા જેવી વસ્તુ નથી. કારણ કે ધ મોસ્ટ કોમન મિસ્ટેક ઇન નાટી ગુજરાતી ઇઝ અંડર એસ્ટિમેટિંગ. ગુજરાતી જ છે ને કરી લઈશું, નહીં થતી. એટલે જ કહું છું લોકોને કે $815 પાણીમાં જાય એ પહેલાં ડિસિઝન લો. $815 પાણીમાં જતા રહે પછી ડિસિઝન લો ને એ બહુ મોડું થઈ ગયું, બરાબર? અને તમારા ભાઈબંધે તમને ચડાયો કે ભાઈ 2 દિવસમાં ક્લિયર થઈ ગયા અને તમે ચડી ગયા. એ વસ્તુ તો બહુ કોમન છે, પણ એનીવેઝ એમાં હું ડિટેલમાં નહીં જાઉં, બરાબર? એટલે દરેક માણસ અલગ છે, દરેક માણસની બુદ્ધિ અલગ છે. અને પહેલી વસ્તુ, આટલું કોમ્પિટિશન છે, તમે PR માટે આ એક્ઝામ આપો છો, થોડું સેલ્ફિશ થવું પડે કે ભાઈ મારા માટે સારું શું છે. ભાઈબંધ એનો PR તમને આપતો હોય ને તો ભાઈબંધની સાંભળવાની, બરાબર? અધરવાઇઝ ભાઈબંધનું નહીં સાંભળવાનું, એક્સપર્ટનું સાંભળો. ઓકે, હવે સિમ્પલ વસ્તુ શું છે ભાઈ નોટ ટેકિંગ? આપણે નોટ ટેકિંગ સાથે સાથે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડે? નોટ ટેકિંગ તો આપણે કરી, એની સાથે આપણે જ્યારે બી એક ડાયલોગ આપણે સાંભળીએ ને તો સ્ટાર્ટિંગમાં એ લોકો તમને ડાયલોગનું થોડું ઇન્ટ્રોડક્શન આપે કે ભાઈ આ ડાયલોગ જે છે ઇઝ બિટવીન અ ટીચર એન્ડ અ મધર ઓફ અ સન, and they are in a parents teachers meeting and they are discussing about their son's progress report. આ જે તમને બેકગ્રાઉન્ડ આપવામાં આવ્યું ને એ બેકગ્રાઉન્ડ સમજવું બહુ જરૂરી છે, બરાબર? અને એમાં તમને જે કીવર્ડ્સ લાગે ને કે ભાઈ ટીચર અને મધર અને પછી સન, પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગ, માતા પિતાના અધ્યાપકની મુલાકાત ને બધું લખવાનું ચાલુ કરવું પડે. શિક્ષકની અને માતા પિતાની મુલાકાત, શિક્ષક એનું નામ શું છે,
મમ્મીનું નામ શું છે, દીકરાનું નામ શું છે, જે પણ આપે ને બધાનું શોર્ટ ફોર્મ બનાવીને લખવાનું ચાલુ કરવું પડે. એ જ્યારે સ્ટોરી બોલતા હોય કે ભાઈ આના ઉપર ડાયલોગ આવશે એ વખતે આપણે આરામ નથી કરવાનું શાંતિથી કે એકદમ ચાલુ થશે જ્યારે સેગમેન્ટ ત્યારે કરીશું, એવું ના હોય. બરાબર? એટલે આ વસ્તુ પહેલાં કરવાની. પછી જ્યારે સેગમેન્ટ ચાલુ થાય ને ત્યારે ખાલી સાંભળવાનું નથી. ખાલી સાંભળો અને નોટ ટેકિંગ કરો ને તો તમે 50% જ કામ કર્યું. બરાબર? સાંભળવાથી તમે એટલું જ બોલી શકશો જેટલું તમે અહીંયા લખી નાખ્યું. જો કંઈક રહી ગયું કાં તો તમે કોઈ વસ્તુ એવી રીતે લખી જે વંચાતી નથી તો તમે નહીં બોલી શકો બિકોઝ યુ હેવ ઓનલી હર્ડ ધ સેગમેન્ટ. બરાબર? પણ સાંભળવાની સાથે સાથે તમે અન્ડરસ્ટેન્ડિંગ ધ મિનિંગ. બરાબર? હવે એનું મતલબ શું છે? અન્ડરસ્ટેન્ડિંગ ધ મિનિંગ ઓફ ધ સેગમેન્ટ. એ જે સેગમેન્ટ પ્લે થયો એનું અર્થ સમજવું અગત્યનું છે. બરાબર? એ શું કહેવા માગે છે, કોણ બે લોકો વાત કરે છે, કોના વિશે વાત કરે છે, કેમ વાત કરે છે, શું વાત કરે છે, બધું સમજવું પડે. બરાબર? જ્યારે તમે તમારા ભાઈબંધ સાથે કે તમે તમારી બેનપણી સાથે બેસીને ગપ્પા મારો, બરાબર, પેલી આવું કર્યું ખબર છે, પેલાએ આવું કર્યું, તો તમે ખાલી સાંભળો છો વાતો એટલે તમને ઇન્ટરેસ્ટિંગ લાગે છે? ના, તમે સાંભળો છો અને તમે સમજો છો. તમારા મગજમાં તમે સમજો છો કે ભાઈ શું વાત થઈ રહી છે એટલે તમને ઇન્ટરેસ્ટ પડે છે એ કોન્વર્ઝેશનમાં. બરાબર? હવે ઇમેજિન કરો બે વ્યક્તિ એવી જ ગોસિપ કરે છે જે તમે તમારી બેનપણી જોડે કે તમે તમારા ભાઈબંધ જોડે ગોસિપ કરો છો ને કે ભાઈ ફલાણું ટીમકાણું, એવી સેમ ગોસિપ બે જેપેનીઝ લોકો કરે છે પણ એ જેપેનીઝમાં ગોસિપ કરે છે. તમે ત્યાં જ બેઠા છો. હવે તમને જેપેનીઝ નથી આવડતી, તમને રસ પડશે એ ગોસિપમાં? નહીં પડે. કેમ? કારણ કે તમને સમજણ જ નથી પડતી કે શું બોલે છે. તમે સાંભળો છો, તમારા કાનમાં એમનો અવાજ જાય છે પણ તમે ખાલી સાંભળો છો, તમે સમજતા નથી એટલે તમને ઇન્ટરેસ્ટ જ નથી આવતો કોન્વર્ઝેશનમાં, તમને કંઈ ખબર નથી પડતી અને એના લીધે તમને કોઈ પૂછશે ને કે ભાઈ પેલા બે લોકો શું વાત કરતા હતા, તમે કશું કહી નહીં શકો બિકોઝ તમે સાંભળ્યું પણ તમે સમજ્યું નહીં કારણ કે તમને લેંગ્વેજ નથી આવડતી. આ એક ઉદાહરણ છે. સમજવાનો પ્રયત્ન કરજો કે ખાલી સેગમેન્ટ સાંભળવાથી કંઈ નહીં થાય, નોટ ટેકિંગ કરવાથી કંઈ નહીં થાય until and unless you take the conscious effort of understanding the meaning of the segment. જ્યાં સુધી મતલબ નહીં સમજો કે સ્ટોરીમાં ચાલી શું રહ્યું છે, બરાબર, ત્યાં સુધી તમને નહીં ખબર પડે. તમે કદાચ પેલી મૂવી જોઈ હશે દૃશ્યમ, બરાબર, એમાં એક ડાયલોગ છે. શું ડાયલોગ છે? કે તમે જે મૂવી જુઓ છો તમને ખબર છે કે મૂવી જે છે એ અસલ નથી, બરાબર, પણ તોય તમે વાર્તા પર, જે વાર્તા ચાલી રહી છે ને એના પર બિલીવ કરવાનું ચાલુ કરી દો છો. કારણ કે તમે જ્યારે એ પેલી પિક્ચર જુઓ છો ને ત્યારે તમે એકચ્યુઅલી એ જે પેલી વાર્તા છે એને જીવો છો. તમે એ જોતા નથી, ખાલી તમે જુઓ છો, તમે એ વાર્તાને સમજો છો અને એટલા માટે કોઈ ઇમોશનલ સીન આવે તો તમે પણ ઇમોશનલ થઈ જાઓ, કોઈ કોમેડી સીન આવે તો તમે હસવાનું ચાલુ કરી દો કારણ કે યુ આર નોટ જસ્ટ લિસનિંગ, તમે સમજો છો. એટલે એ જે સ્ટોરી ચાલી રહી છે તમને ખબર છે કેમેરા ઇન્વોલ્વ છે, તમને ખબર છે કેમેરા છે એની સામે એક્ટિંગ કરે છે, તોય તમે રિએક્ટ કરો છો ને એમના ઇમોશન્સમાં. એ એટલે કરો છો બિકોઝ તમે એ વખતે એવું નથી વિચારતા ત્યાં કેમેરા છે, તમે વાર્તા પર ફોકસ કરો છો. એ સેમ વસ્તુ અહીંયા કરવાની છે. સ્ટોરી પર ફોકસ કરો, મિનિંગ સમજવા પર ફોકસ કરો અને તમે મિનિંગ સમજવા પર ફોકસ કરશો એન્ડ અલોંગ વિથ ધેટ બંનેનું કોમ્બિનેશન પ્લસ નોટ ટેકિંગ કરશો ને તો તમારા જે આન્સર્સ તમે ડિલિવર કરશો એ મચ બેટર હશે કમ્પેર ટુ કે તમે ખાલી નોટ ટેકિંગ પર જ તમારું ધ્યાન છે, તમે સાંભળ્યું એટલું નોટ લઈ લીધું પણ અંદર સ્ટોરીમાં શું ચાલે છે કોઈ આઈડિયા નથી, બરાબર. એટલે આ બે વસ્તુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ, મને ઘણા સ્ટુડન્ટ્સ એવું કહે છે કે હું ખાલી વોકેબ તૈયાર કરીશ, વોકેબ ગોખીને જતો રહીશ, બરાબર. એક વસ્તુ સમજો, વોકેબ ગોખવાથી આ એક્ઝામ ક્લિયર કોઈ દિવસ નહીં થાય, હું તમને એની ગેરંટી આપી શકું, બરાબર. વોકેબનું જે કોન્ટ્રીબ્યુશન છે ને એ 10થી 15% છે. એ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પણ એ એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એવું નથી. આ એક્ઝામમાં ઘણી બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે. વોકેબની સાથે સાથે નોટ ટેકિંગની જે સ્કિલ છે ને, જે કળા, એ શીખવી બહુ જરૂરી છે. અગેન હું મારા ઘણા વિડીયોઝમાં બોલેલો છું, નાટી ગુજરાતી કે કોઈ પણ લેંગ્વેજ 10માની 12માની બોર્ડની પરીક્ષા નથી
કે એક ટેક્સ્ટ બુક આપી દીધી કોઈએ અને તમે ગોખી નાખી અને એમાંથી જ પૂછાશે. કોઈ દિવસ એવું થતું નથી. આજે મારા 12 સ્ટુડન્ટ્સની આજે સવારે એક્ઝામ હતી નાટી ગુજરાતી. એમને ઇલેક્ટ્રિક કાર ઉપર ડાયલોગ બી આવ્યો છે, મારી વાત બી થઈ એમની સાથે ડિટેલમાં. એક બી સ્ટુડન્ટ એવું નથી બોલ્યું કે મોહિત પેપર સારું ના ગયું, જે મારા સ્ટુડન્ટ છે. કારણ કે જ્યારે મારા સ્ટુડન્ટ એનરોલ કરે ને ત્યારે હું પહેલાં એમની સાથે ફોન કોલ પર વાત કરું, પછી જ હું એનરોલમેન્ટ લઉં. એ સિવાય હું ગુજરાતીમાં એનરોલમેન્ટ લેતો જ નથી વિધાઉટ ફોન પર વાત કર્યા, બરાબર. અને હું ડે 1 ક્લિયર કરી દઉં. ભાઈ પાસ ખરેખર થવું હોય ને તો 4 વીક્સના ક્લાસીસ લેવાના, બરાબર. શોર્ટકટમાં પડવું હોય ને કે ભાઈ 2 દિવસમાં કરાવો, 4 દિવસમાં કરાવો, 10 દિવસમાં કરાવો, તો એનરોલ થતા જ નહીં, કારણ કે થવાનું નથી. અત્યારે તો ખાલી $815 એક્ઝામના બગડે છે, કોચિંગના બી બગડશે, બરાબર. 4 વીક્સમાં મારા સ્ટુડન્ટ એનરોલ થાય, મારી વાત માને, મારા સ્ટડી પ્લાનને ફોલો કરે, મારા મટીરિયલને ફોલો કરે, મારી ટેકનિક્સને ફોલો કરે, મારા ક્લાસીસને ફોલો કરે, અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું એમને આપું છું ને એ છે ફીડબેક. હવે આ જે નોટ ટેકિંગ છે તમે તો કરી નાખી, પણ કોઈ તમારી નોટ ટેકિંગ જ્યાં સુધી જોઈને તમને ના કહે કે તમે તમે રાઈટ ડાયરેક્શનમાં નોટ ટેકિંગ કરી છે કે નહીં, ત્યાં સુધી તમે કઈ રીતે એમને કન્વે કરશો કોઈને કે ભાઈ હું શું કરું છું, એમ આઈ રાઈટ, એમ આઈ રોંગ, વોટ એમ આઈ ડુઈંગ રોંગ, these things somebody need to tell you, and એને જ કહેવાય ફીડબેક, રાઈટ. પ્લસ તમારા આન્સર કોઈ સાંભળવાવાળું છે જે તમને સાંભળીને કહે કે ભાઈ તમે આ ખોટા શબ્દનો પ્રયોગ કર્યો છે, તમે કેરર પેમેન્ટનો ગુજરાતી વ્યવસ્થિત નથી કરી, તમે કમિટમેન્ટની ગુજરાતી વ્યવસ્થિત નથી કરી, તમે વચનબદ્ધ ના બોલ્યા, બરાબર, તમે સંભાળ ચૂકવણી ના બોલ્યા, એ બધું તમને કોઈ કહેવાવાળું છે? કોઈ તમને એવું કહેવાવાળું છે કે તમારી ફ્લુઅન્સી કેવી છે, તમે લયમાં બોલો છો કે નહીં, તમે ફ્લોમાં બોલો છો કે નહીં, તમારો આન્સર ગ્રેમેટિકલી કરેક્ટ છે કે નહીં? ગ્રામર પ્લેઝ અ વેરી બિગ રોલ. તમે આ નોટ ટેકિંગ તો કરી નાખી, કોઈ તમારા નોટ ટેકિંગને નહીં જોવે એક્ઝામમાં કે તમારી કેટલી મસ્ત નોટ ટેકિંગ છે, પણ તમે જ્યારે આન્સર બોલો, એ જે સેન્ટેન્સ ફોર્મેશન હોય ને, અંગ્રેજી બોલો એ વખતે પણ અને ગુજરાતી બોલો એ વખતે પણ, જે વ્યાકરણ હોય, જે ગ્રામર હોય, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય. તમે ગ્રેમેટિકલી રોંગ આન્સર બોલો, પતી ગઈ વાત, તમારા માર્ક્સ જ નહીં આવે. એ કોઈ છે સાંભળવાવાળું અને કહેવાવાળું કે તમારું વ્યાકરણ પરફેક્ટ હતું, તમારું ઇંગ્લિશ સેન્ટેન્સ ફોર્મેશન ઇઝ પરફેક્ટ? ઇઝ ધેર એનીવન who is going to listen to you and tell you these things? If no, then you need to consider કે ભાઈ આ બધી વસ્તુઓ, આ માર્ગદર્શન જોઈશે મને. Okay, so that feedback I give to my students one-on-one and all 7 days a week. મને કોઈ ફરક ના પડે શનિવાર છે, રવિવાર છે, દિવાળી છે, ક્રિસમસ છે, મારા સ્ટુડન્ટને ફીડબેક મળે એટલે મળે, અને રોજ મળે. એક બે દિવસનો ગેપ ના પડે એમને ફીડબેકમાં, ત્યારે એમનું રિઝલ્ટ આવે, બરાબર. એટલે યાદ રાખજો કે આ જે વસ્તુઓ મેં આજની વિડીયોમાં કીધી છે ને, કે નોટ ટેકિંગ બરાબર છે, ઇમ્પોર્ટન્ટ છે, વોકેબ બરાબર છે, ઇમ્પોર્ટન્ટ છે, પણ જોડે સ્ટોરી સમજવી, જોડે સેગમેન્ટનું મિનિંગ સમજવું, ઇન્ટ્રોડક્શન આપે ત્યારે બધું લખવું કે શેના ઉપર સ્ટોરી છે, ગ્રામરનું ધ્યાન રાખવું, ફ્લુએન્સીનું ધ્યાન રાખવું કે તમે ફ્લોમાં બોલો છો કે નહીં, અને પ્રનન્સિએશન, તમારા શબ્દોનો ઉચ્ચારણ અંગ્રેજી હોય કે પછી ગુજરાતી હોય એ બરાબર હોવું જોઈએ. આ બધી વસ્તુઓ ટ્રેક પર હશે ત્યારે જ એક્ઝામ ક્લિયર થશે, બરાબર. એ સિવાય આ એક્ઝામ ક્લિયર નહીં થાય, એ હું તમને કહી શકું છું. અને હું જે પણ વસ્તુઓ અહીંયા કહું છું ને એ મારા 8 વર્ષોના એક્સપિરિયન્સથી કહું છું. હા, નાટી ગુજરાતી 8 વર્ષ પહેલાં નથી, પણ પીટી નાટી હિન્દી તો 8 વર્ષથી ભણાવું છું. નાટી ગુજરાતીને 3-4 વર્ષ થયા ત્યારથી તો નાટી ગુજરાતી ભણાવું છું, બરાબર. એટલે બહુ બધો એક્સપિરિયન્સ હોય એક ટીચર પાસે, ત્યારે એ તમને કહી શકે કે ભાઈ આ બરાબર છે ને આ ખોટું છે. એટલે એક્સપિરિયન્સ ઉપર રિલાય કરીએ, નહીં કે આપણને એમ થાય કે ભાઈ ક્યાંક આપણે કંઈક આપણું દોડાઈએ અને પછી ક્લિયર કરીએ, બરાબર. એટલે તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય, તમારે મારી સાથે વાત કરવી હોય કે ભાઈ તમારે નાટી ગુજરાતી ક્લિયર કરવી છે, વાત કરો, ડિસ્કશન કરો મારી સાથે ફોન પર, અને હું તમારી હેલ્પ કરીશ આ એક્ઝામ ક્લિયર કરાવવામાં 4 વીક્સની અંદર. પણ જો તમે સિન્સિયરલી હું જે કહું એ ફોલો કરો તો, બરાબર. વિથ દેટ આઈલ ટેક યોર લીવ. ઓલ ધ વેરી બેસ્ટ એન્ડ ગોડ બ્લેસ ઓલ ઓફ યુ. બી સિરિયસ વિથ યોર પ્રેપરેશન. એક્ઝામ એક્સપેન્સિવ છે, રિઝલ્ટ આવવામાં વાર લાગે છે, ડેટ્સ ઇઝીલી નથી મળતી, જોકમાં ના લેતા, બરાબર. ઓલ ધ બેસ્ટ.